વિસ્તારમાં તમે કેટલા વર્ષોથી રહી અમારે બચપન અહીંયા ગુજરું છે આ લોકોએ મકાન પાડી નાખ્યા અમારા લોકોને અમારે ક્યાં જાવ તાત્કાલિક 2 દિવસમાં કે છે નોટિસ અમને આપી નથી ને કે છે મકાન પાડી નાખવા અમારે અમે તાત્કાલિક મકાન ફેરવી નાખ્યું આ રમઝાન મહિનો છે ચોથું રોજું છે અમે બધા ક્યાં જઈ મુસલમાન અમારા છોકરાઓ અહીંયાના બધા એના વિસ્તારવાળા વરવરે છે એના મકાન હજી લગીને કોઈ મેકતા નથી તો આ બધા ક્યાં જઈએ અમે આ જંગલેશ્વરમાં આટલા ટાઈમથી અમે રહી છીએ અમે જંગલેશ્વર મેકો અમને ગમતું નથી ક્યાં જઈએ અમે તો બધાને થાય છે આ બધા વરવરે છે કાલના બધા રોવે છે કોઈને ખાવાનું ભાવતું નથી તો બધા માણસ શું કરે અમારા જેન્ટ્સ લોકોને વરવરે છે એના તો ગુટા ભાંગી ગયા ને બધા કામવાના હવે ક્યાં જાય અમે જંગલેશ્વર વિસ્તાર વાળા અમારા ઘરમાં અત્યારે 6 સભ્ય રહે કોકના ઘરમાં 10 સભ્ય રહીએ કોકના ઘરમાં 15 સભ્ય રહીએ છીએ એટલે નાતીને બધા મુસલમાન આટલા લતામાં છે 12 મહિના તહેવાર હોય તમે અમે બગાડી નાખો રમઝાન મહિનો અમારો બગાડી નાખો અમારે ક્યાં જવા જંગલેશ્વરમાં તાત્કાલિક આવી ગયા પાડવા હવે અમારે ક્યાં સહાય ક્યાં અમને કોટર દીધા અમને પ્લોટ તમે લીધો અમે ક્યાં જઈ રહેવા હવે અમે ઝૂંપડાવાળી તો થાય હવે અમારે અમને નોટિસ કાંઈ ન થઈ પી અમને એમ કીધું કે મકાન પાડવાના છે તમે મકાન ખાલી કરી નાખો 2 દિવસમાં અમારે મકાન ખાલી કરી નાખો કે અમારે મકાન પાડવા છે તમારે કે અમે એટલે 2 દિવસમાં અમે મકાન ખાલી કરી નાખ્યું હવે એ લોકો પાડવા આવી ગયા તારમાં અમારી એ માંગ છે કે અમે સરકારને એ જ માંગ છે કે તમે આ મકાન લીધા અમારે અમને સામે મકાન દો ને કાં પ્લોટ દો અમે ગરીબ માણસો જાય તો જાય ક્યાં અમે આમાં કામવાળા 1 હોય ખાવાવાળા 10 જણા હોય તમે શું સમજી અમારી તકલીફ તો તમે જરાક સમજો અમારું કોઈનું હાલવા નથી દીધું આ જંગલેશ્વરમાં અમે જંગલેશ્વરનું નામ મીટિંગ 12 મહિનાના તહેવાર અમારા કેવા થતા હતા અહીંયા કરે કોઈ આવ્યું જ નથી કોઈ આવ્યું નથી પૂછવાય નથી આવ્યા કે તમે શું હાલમાં છો કેવી પરિસ્થિતિમાં છો હજી અહીંયા કોઈ કઈ નથી આવ્યું